એ હા 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 આવે જ છો ને એ હા હા બસ હું રાહ જોઉં છું એ હા જલ્દી આવ હા કોણ આવે છે? મારી બેન આવે છે હમણાં હે ક્યારે હમણાં જ આવે છે? 10 મિનિટમાં આવે છે એમ કીધું તો છે કાંઈ લાવવું છે એની માટે? એને ઓલા રસગુલ્લા બહુ ભાવે છે તો પછી જમવામાં રસગુલ્લા લેતા હોય તો લેતા આવું એમ, બીજું કાંઈ. અને આમ તો હું એમ કરું કે ફોન તો એની પાસે ફોન છે કાં, તો એક કામ કરું, રસ્તામાં આવે ને ફોન કરીને પૂછી કાંઈ લઉં. લાવવાનું નથી મેં બધું મંગાવી લીધું છે છાના માના ઘરે બેઠો આવી ગઈ લે દરવાજો ખકડો, ખોલ જલ્દી. હાલ આવ લે હેલો લઈ લો આગળ. આવ જો આ છે ને આખો તારો રૂમ છે બરોબર. અંદર આવી જાઉં, દરવાજો બંધ કરી દઈએ આપણે. શાંતિથી બધું બતાવી દઉં તને. જો સૌથી પહેલા હું તને બતાવી દઉં, તારે ફ્રેશ થવું હોય ને તો આ બાથરૂમ છે, આની અંદર બરોબર બધી વસ્તુ મેં મૂકી દીધી છે, કોઈ ચિંતા ન કરતી. પછી આ છે ને થેલો, તારે જ્યાં કબાટ જો આખો છે, તારે જ્યાં જે વસ્તુ મૂકવીને મૂકી દેજે, બધું જ છે. અહીંયા જો મેં સરસ મજાનું તારું આખું મેકઅપનું પાર્લરનું બધું આની અંદર મૂકી દીધું છે. એમાં બધી વસ્તુ છે, તારે જે જરૂર પડે એ કહેજે. જો આ બધું મેં કરી દીધું છે હો, એટલે તને કાંઈ પણ હોય તો મને કહેજે, હું છું આખો દિવસ. અને જો કદાચ તારે એવું હોય ને તો આ થેલામાંથી સામાન હોય ને તો એ તારે હું ગોઠવું હોય ને તો હું ગોઠવી દઉં હો, એવી કાંઈ વાંધો નહીં. તો હું ના એની ચિંતા કરવા તો હું કરી લઈશ આરામથી. હા લે આવે તું, આવ તો હું આવો તો સેજ કામ હતું. કેટલી વાર ના પાડી છે કે એની આગળ પાછળ ન ફર્યા કરો. એ કઈ પહેલી વાર નથી આવી, અહીંયા આવી જ ગયેલી છે પહેલા ઈ તે. પણ હું ખાલી થેલો મૂકવા ગયો તો. પણ હુકામ ને થેલો મૂકવો જોઈએ, હજી 2 દિવસ રોકાવાની છે. જો એમાં કઈ આડાવડા થયા ને તો તમારો વારો છે, જોઈ લેજો. એક શબ્દ મોઢામાંથી ન બોલવો જોઈએ. તો 2 દિવસ રોકાવાની છે એમ ને? હા 2 દિવસ રોકાવાની છું ને 2 દિવસ પછી મારે છે ને સુરત જવાનું છે એડમિશન માટે. એમ? હા પણ છે ને મેં સુરત બહુ જોયું નથી, તો તમે મારી સાથે આવશો? તો બીજું કોઈ નથી આવવાનું? નહીં, હું એકલી જ જવાની છું. એમ છે? હા તો આવશો? અરે તો એમાં કાંઈ પૂછવાનું થોડું હોય, આવું જ ને. એમાં કાંઈ એવું ન હોય ને એમ. ભલે જવાનું છે ને એડમિશન માટે તો પછી હું જઈ આવું એમ. અને ટિકિટ બુક કરાવી નાખી, ન કરાવી હોય તો હું કરાવી નાખીશ હો. અરે ના એ તો મેં કરાવી નાખીશ. તમે મારી સાથે આવો. હા તો આવી શકતે, એમાં ક્યાં વાંધો જ છે કાંઈ. સુરત જવું છે હજી તમારે? હજી મેં હમણાં તમને સમજાવ્યું કે આગળ પાછળ નથી ફરવાનું, તોય તમે પાછું ચાલુ કર્યું છે આ બધું. શું છે આ બધું? પણ એને મને એવી રીતે કીધું ઈ તો કે બધું કે એકલી એને જવાની. ક્યાં બુદ્ધિ જેવું છે? તમારે નથી બુદ્ધિ? પણ એને મને એમ કીધું હું એકલી જ જવાની છું. તો મેં કીધું હું વાંધો નહીં, હું આવીશ હમણાં મદદ કરવા. થોડાક દિવસ પહેલા ભાઈએ કીધું હતું કે મારી સાથે ગાડી જોવા આવો, તો ત્યાં તો તમારે જવું નતું, ત્યાં તમારી પાસે ટાઈમ નહોતો, કાંઈ નહોતું. અને અત્યારે તમારી પાસે ટાઈમ થઈ ગયો, અત્યારે તો કે હું તો સાવ ફ્રી છું. અત્યારે ના પાડી આવજો, નથી જવાનું તમારે. સાંભળ, તારે જે સુરત જવાનું છે ને ત્યાં એક કામ કરજે ને, તું જઈ આવજે. મારે થોડુંક શું છે કે ઉપરથી પ્રેશર આવ્યું છે ને સાહેબનું અમારા, તો હું નહીં આવી શકું. અચાનક આવું? હા એટલે મારે ઉપરથી સાહેબનું પ્રેશર છે એવું કે ના ન જ જાતા. મને બહુ ઘણું રિક્વેસ્ટ કરી એમણે કે આપણે આટલું બધું કામ છે. મને આમ પગે પડી ગયા મારી, એટલું બધું મને કીધું. મેં કીધું સારું વાંધો નહીં સાહેબ, તમારું કામ કરી દેશો, એમાં શું થઈ ગયું. એટલે આ વખતે તું જી આવ, નેક્સ્ટ ટાઈમ હું આવીશ પછી હો ને. એટલે આવું બધું છે એમ. બીજું કાંઈ હોય તો કહેજે મને ગમે તારે હો.